નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। તમે YouTube પર વિડીયો કેવી રીતે બનાવી શકો, એ પણ બોલ્યા વગર, ફેસ બતાવ્યા વગર। આજે હું તમને કે એવું AI ટૂલ બતાવવાનો છું જેના દ્વારા તમે ફ્રીમાં YouTube સ્ક્રિપ્ટ જનરેટ કરી શકો છો। જેમ કે તમે કોઈ વાર્તા ત્યાં લખો છો તો તમારે બોલવાની જરૂર નથી અને વાર્તા ઓડિયો સાથે તમને મળી જશે। તો ચલો ટાઈમ બગાડ્યા વગર વિડીયો સ્ટાર્ટ કરીએ। નાનો એવો શોર્ટ વિડીયો બનાવીને બતાવી દઉં તમને। તો તમારે કોઈ પણ એક વાર્તા લઈ લેવાની છે। વાર્તા લીધા પછી એક AI ટૂલ છે જેનું નામ છે ફ્રી ટેક્સ્ટ ટુ સ્પીચ ઓનલાઈન TTS મેકર। તમારે ગૂગલ પર જતું રહેવાનું છે, ત્યાં TTS મેકર લખવાનું છે। આટલું લખશો એટલે ફ્રી AI ટૂલ આવી જશે। આની ઉપર તમે ફ્રીમાં AI વોઇસ જનરેટ કરી શકો છો અને તમારે વેબસાઇટ પર ના જવું હોય તો લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો કાં તો વેબસાઇટ પર જતા રહેજો। તો ચલો હું તમને બતાવી દઈશ કે વોઇસ કેવી રીતે જનરેટ થાય છે। તમે જ્યારે આને ઓપન કરશો એટલે આવું આવશે। અહીં તમારે વાર્તા લખવાની છે, અહીં તમારી ભાષા સિલેક્ટ કરવાની છે। ભાષા સિલેક્ટ કરશો, ચલો હું ગુજરાતી સિલેક્ટ કરી દઉં છું કેમ કે મારે ગુજરાતીમાં વિડીયો બનાવવો છે। તો જુઓ, ગુજરાતી ભાષા આવી ગઈ છે। ગુજરાતી ભાષા આવશે એટલે અહીં બે પ્રકારનું મળશે તમને, ફિમેલનો વોઇસ અને છોકરાનો વોઇસ। તો હું છોકરાનો વોઇસ પસંદ કરીશ અને અહીં સ્ક્રિપ્ટ આપણે લખવાની છે, તો નાની એવી સ્ક્રિપ્ટ જનરેટ કરી દઉં છું અને અહીં બોક્સમાં જે કેપ્ચા કોડ આવ્યો છે તે તમારે લખવાનો છે। એટલું કર્યા પછી તમે આની પર ક્લિક કરશો, તમારી સ્પીચ, તમારી જે પણ તમે વાર્તા એડ કરી છે તે ઓડિયોમાં કન્વર્ટ થઈ જશે અને તમારે કંઈ ચેન્જિંગ કરવું છે વોઇસમાં તો આની ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેમ કે તમે કંઈ ટેસ્ટ કરવા માગો છો તો અહીં 50 અહીં ચાલુ કરી દેશો તો 50 વર્ડનું જ આવશે અને કેવો વોઇસ બન્યું છે તમે જોઈ શકો છો। અહીંથી તમે બેકગ્રાઉન્ડ એડ કરી શકો છો, મ્યુઝિક, અને તમારે MP3 કે કયા ફાઇલ જોઈએ છે, કઈ ફોર્મેટમાં ફાઇલ જોઈએ છે તે તમે અહીં નીચેથી સિલેક્ટ કરી શકો છો। તો આમાં હું કંઈ સેટિંગ કરવાનું નથી મિત્રો, હું ડાયરેક્ટ સ્પીચ જનરેટ કરું છું। આવું કંઈ ઓપ્શન આવે તો આપણે ઓકે અહીં કરી દઈશું, વેરીફાઈ કરી દઈશું અને ઓકે કરી દઈશું। પછી પાછા કન્વર્ટ ટુ સ્પીચ પર ક્લિક કરીશું। તો જુઓ મિત્રો, સ્પીચ બની ગઈ છે। તમને કઈ ખબર થી તો આજના વિડીયોમાં તમને જાણવા મળશે કે YouTube ચેનલ કેવી રીતે બનાવવી, વિડીયો કેવી રીતે અપલોડ કરવો, ચેનલને કસ્ટમાઇઝ કેવી રીતે કરવી અને ચેનલ મોનિટાઇઝ ક્યારે થાય પૂરો। તો મિત્રો, વોઇસ આવી રીતે જનરેટ થઈ જાય પછી અહીં 3 ડોટ આપેલા છે તેની પર ક્લિક કરીને આપણે ડાઉનલોડ કરવાનું છે। તો સ્પીચ ડાઉનલોડ કરી લઈશું। જો સ્પીચ ડાઉનલોડ થઈ ગઈ છે, સ્પીચ ડાઉનલોડ થાય એટલે તમારે બીજી વેબસાઇટમાં જવાનું છે અને ના જવું હોય તો ડાયરેક્ટ પણ તમે વિડીયો બનાવી શકો છો। પણ આની અંદર તમે જઈને જે આપણે વોઇસ જનરેટ કર્યો છે જે રોબોટિક લાગે છે, આની પર જઈને આપણે ઓડિયોને કંઈક અલગ રીતે કરીશું। આ પહેલાં પર ક્લિક કરવાનું છે, આપણે એની પર ક્લિક કરીશ એટલે આપણે જે પણ ઓડિયો જનરેટ કર્યો છે એ ફાઇલ આપણે અપલોડ કરવાની છે। પછી તમારે અહીં આવવાનું છે, એની પર ક્લિક કરશો એટલે આપણે ઓડિયો ફાઇલ જે પણ હતી એ અપલોડ કરવાની છે। આ રહી, મળી ગઈ છે। જો આની અંદર જે પણ આપણે વોઇસ જનરેટ કર્યો છે એની અંદર જે કંઈ બેકગ્રાઉન્ડમાં જેમ કે હવા આવતી હોય કે કંઈક બોલતું હોય એ રિમૂવ થઈ જશે। ઓનલી આપણાને ઓડિયો આવશે જે સાંભળવામાં પણ સારો હશે। તો કંઈક સેકન્ડ લાગશે મિત્રો। પછી આપણે વિડીયો એડિટિંગના સોફ્ટવેરમાં જઈને વિડીયો એડિટ કરી દઈશું અને YouTube પર પોસ્ટ કરી દઈશું। તો ચલો, ડાઉનલોડ થઈ ગયો છે મિત્રો। ડાઉનલોડ થઈ ગયા પછી મિત્રો હું તમને બતાવી દઉં છું સંભળાઈને કે કેવો વોઇસ જનરેટ થયો છે। હું ચેનલ બનાવવા માંગો છો પણ તમને આવડતું નથી, તમને કઈ ખબર થી તો આજના વિડીયોમાં તમને હવે હું સોફ્ટવેરમાં જતો રહીશ। જે પણ તમે વિડીયો એડિટિંગનું સોફ્ટવેર વાપરો છો તેમાં જઈને તમારે એડિટિંગ કરવાનું છે। હું ઇનશોર્ટ વાપરું છું, તો હું તમને એક વિડીયો બતાવી દઉં છું નાનો એડિટિંગ કરીને।
જ્યારે તમે વિડીયો એડિટિંગ કરો તો આની અંદર તમે ધ્યાનથી સાંભળીને વિડીયો એડિટિંગ કરજો, કેમ કે તમે એડિટિંગ કરો છો તો વચ્ચે હવા આવશે. કરું છું. શું તમને પણ YouTube પર નવું ચેનલ બનાવવા માંગો છો? પછી અહીંથી કટ કરીશ કેમ કે વચ્ચે ગેપ પડે છે. આટલી ગેપ પડી હતી એને ડિલીટ કરી દેવાનું છે અને પછી આગળ લાવવાનું છે. આવું તમારે આખી સ્ક્રિપ્ટમાં કરવાનું રહેશે. વિડીયો એડિટિંગ કર્યા પછી આપણે YouTube પર અપલોડ કરવાનો છે. તો ચલો હું વિડીયો એડિટિંગ કરી લઉં. જુઓ મિત્રો, હવે આપણે વિડીયો મેં એડિટિંગ કરી દીધો છે. તમે અહીંથી જોઈ શકો છો. શું તમને પણ YouTube પર નવું ચેનલ બનાવવા માંગો છો પણ તમને આવડતું નથી? તો આજના વિડીયોમાં તમને અહીંથી વિડીયો બની જાય પછી આપણે અહીં ઉપર જઈને સેવ કરી લઈશું. બની ગયો છે. હવે બસ, હવે તમારે કંઈ કરવાનું નથી. યુટ્યુબમાં જઈને આ વિડીયો અપલોડ કરી દેવાનો છે અને આવું તમારે છેલ્લા 3 મહિના સુધી કરવાનું છે. રોજના આવા 5 વિડીયો તમે યુટ્યુબ પર મૂકશો તો પણ તમે મિત્રો આરામથી ચેનલ મોનિટાઈઝ કરી લેશો. મિત્રો, વિડીયો આપણો બની ગયો છે. અહીંથી તમે યુટ્યુબ પર અપલોડ કરી શકો છો અને 3 મહિના સુધી જો તમે આવું કરશો, રોજના 5 વિડીયો બનાવીને પણ યુટ્યુબ પર મૂકો છો શોર્ટ્સ વિડીયો, તો પણ ચેનલ તમારી મોનિટાઈઝ થઈ જશે. શું તમને હવે આ વિડીયો તો આપણે બનાવી લીધો છે, તમે જોયું છે. હવે કંઈ નહીં, અહીંથી તમારે જે પણ ટાઇટલ એવું છે એ નાખી દેવાનું છે અને એ અપલોડ કરી દેવાનું છે. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અત્યારે જ અને વિડીયોને લાઈક કરી દો. મળીએ બીજા વિડીયોમાં. ધન્યવાદ.